તો ફ્રેન્ડ્સ ઓલરેડી આપણે પેલા વિડીયો અપલોડ કર્યા છે. આજે આપણે બ્લાઉઝ કટિંગ કરીએ છીએ, એમાં અંદરની ભાગની જે કાચી કટોરી નીકળે છે એ છે. અને કાચી કટોરીમાંથી આપણે નોર્મલ જે સિંગલ કટોરી બનાવવાની છે, કેવી રીતના બનાવવાની, એ ઓલરેડી ઘણા બધા વિડીયો આપણા અપલોડ થઈ ચૂક્યા છે. પણ ફ્રેન્ડ્સ ઘણીવાર એવું થાય છે કે કસ્ટમરને 2 પીસ કટોરી જોઈએ છે. 2 પીસ કટોરી એટલે ફ્રેન્ડ્સ એવી કટોરી હોય કે જેમાં આ જે સેન્ટરનો ભાગ, આ સાઈડનો ભાગ છે, એમાં આવી રીતના સાંધો આવે, આવી રીતના. ફ્રેન્ડ્સ એક મિનિટ. તો 2 પીસ કટોરી એટલે ફ્રેન્ડ્સ આવી રીતના કંઈક આવે છે. આ બે પાર્ટ અલગ અલગ હોય છે અને એમાં જે ફિટિંગ કહીએ છીએ, ફિટિંગ બહુ પરફેક્ટ બેસી જાય છે. તો ફ્રેન્ડ્સ ઘણાને એવી રીતના 2 પીસ કટોરી બનાવતા નથી ફાવતું. 2 પીસ કહીએ કટોરી કયો કે ડબલ કટોરી કયો. તો ફ્રેન્ડ્સ એ કટોરી કેવી રીતના બનાવવાની, એ એકદમ સિમ્પલ રીત છે. તો ફ્રેન્ડ્સ આ કટોરી આપણે સાઈડમાં મૂકી દઈએ. ઓલરેડી આપણા કસ્ટમરનું જે માપ હતું એમાંથી આપણે આ કટોરી બનાવી છે. તો ફ્રેન્ડ્સ સેમ ટુ સેમ એવી રીતના જ બનાવવાનું છે. એકદમ સાદી સિમ્પલ રીત છે. તો ફ્રેન્ડ્સ આપણી પાસે જે આ કટોરી છે, 34ની સાઇઝની કટોરી છે. ફ્રેન્ડ્સ તમે કોઈ પણ સાઇઝની કટોરી હોય તો એમાં 2 પીસ કટોરી કે ડબલ કટોરી કરી શકો છો. તો આપણી પાસે આ જે કટોરી છે એનું જે સાઈડનો પોર્શન છે એને આપણે આઉટલાઈન કરી લઈશું. પહેલાં ઘણા જે કસ્ટમર હોય છે એને 2 પીસ કટોરી જ ફાવે છે, પણ ઘણીવાર એવું થાય છે કે 2 પીસ કટોરી ઘણીવાર બનાવતા નથી આવડતું. જે નવા સિલાઈ શીખતા હોય એ લોકોને 2 પીસ કટોરી બનાવવામાં ઘણો જ પ્રોબ્લેમ આવે છે. તો ફ્રેન્ડ્સ 2 પીસ કટોરી બનાવવાનું એકદમ સિમ્પલ છે. થોડીક વસ્તુ ધ્યાનમાં રાખશો તો 2 પીસ કટોરી એકદમ પરફેક્ટ આવડી જશે. તો ફ્રેન્ડ્સ આ આપણે માર્કિંગ કરી લીધું છે. આ સેન્ટરનું માર્કિંગ છે. અને ફ્રેન્ડ્સ જે ડાર્ટ પોઈન્ટ છે એનું પણ માર્કિંગ આપણે પહેલાં કરી લઈશું. તો ફ્રેન્ડ્સ આ ડાર્ટ પોઈન્ટનું માર્કિંગ છે. એના પછી ફ્રેન્ડ્સ આપણે જે ડાર્ટ પોઈન્ટ છે ત્યાંથી આપણે સીધી લાઈન ખીંચી લઈશું. આ લાઈન ખીંચ્યા પછી ફ્રેન્ડ્સ જેવી રીતના આપણે નોર્મલ કટોરી બનાવીએ છીએ એવી રીતના છે, પણ થોડું ઘણું ફેરફાર કરવાનો છે. હવે જે 2 પીસ કટોરી હોય છે એની અંદર આ સેન્ટર છે, આ સાઈડનું પોર્શન છે, ત્યાં 2 ટુકડા હોય છે. તો 2 ટુકડા જોઈન્ટ કરવામાં કેટલો ભાગ લાગે એ આપણે જોવાનું. ઘણા લોકોને ફુગાવો વધારે જોતો હોય તો એમાં થોડુંક એક્સ્ટ્રા કાપવું પડે છે, પણ નોર્મલ એક્સ્ટ્રાનો ફુગાવો જોતો હોય, ફક્ત ફિટિંગ માટે જોતું હોય તો ફ્રેન્ડ્સ આપણે 5 ઇંચ આ સાઈડ ને 5 ઇંચ આ સાઈડ, એટલે આપણે અડધો ઇંચ જેટલું દાબનું જે જાય એ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ આપણે આજે ટક્સ માટે જે ડોટ કર્યો છે એ આપણે અડધો ઇંચ નીચે ઉતારવાનો છે. એક વસ્તુ ધ્યાન રાખવાની, આ જે ડોટ કર્યો છે એને આપણે અડધો ઇંચ નીચે ઉતારી દઈશું. આ અડધો ઇંચનું તમે માર્કિંગ ધ્યાન રાખજો. તો આ અડધો ઇંચ નીચે ઉતાર્યા પછી ફ્રેન્ડ્સ આ જે ડોટ પોઈન્ટ છે એનાથી 5 ઇંચ ઉપર અને એનાથી 5 ઇંચ નીચે એક આપણે હમણાં આપણે માર્કિંગ નહીં કરીએ. 5 ઇંચ પર આપણે ડોટ લેવાનો છે ઉપર. જે ટક્સ આપણને જોશે એ ટક્સ 5 ઇંચ ઉપર અને 5 ઇંચ નીચે એ કપડું જોઈન્ટમાં જશે ત્યારે ક્રિએટ થશે. તો આપણે જે આ અડધો ઇંચ નીચે ઉતાર્યું છે ત્યાંથી આપણે લંબાઈ જોવાની છે ટક્સની. તો 34ની કટોરી છે એટલે આપણે 2.5 ઇંચ જેટલું જ લંબાઈ લઈશું. તો આ જે નીચેનો ભાગ છે ત્યાંથી આપણે 2.5 ઇંચ લંબાઈ લઈ લઈશું ટક્સની. આ ધ્યાન રાખવાનું, આપણો જે ઓરિજિનલ ડાર્ટ પોઈન્ટ છે ત્યાંથી અડધો ઇંચ આપણે પહેલાં નીચે ઉતારવાનું છે. આ 5 ઇંચ ઉપરનું માર્કિંગ શાના માટે કર્યું છે આપણે પાછળથી જોશું. તો અડધો ઇંચ આપણે નીચે જે માર્કિંગ કર્યું છે ત્યાંથી આપણે 2.5 ઇંચનું એક માર્કિંગ કરી લઈશું. એ 2.5 ઇંચનું માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ જે આ સાઈડનું પોર્શન છે ત્યાંથી આપણે જે આવી રીતના અડધો ઇંચ અહીંયા નીચે ઉતાર્યું છે એવી રીતના આપણે અડધો ઇંચ અહીંયા પણ નીચે ઉતારી લઈશું. તો અડધો ઇંચ અહીંયા નીચે ઉતારી લઈશું. અને આ સાઈડનું પોર્શન છે ત્યાંથી પણ આપણે અડધો ઇંચ નીચે ઉતારી લઈશું. ફ્રેન્ડ્સ બે સાઈડ અડધો ઇંચના આપણે માર્કિંગ કરી લીધા છે. અને જે માર્કિંગ કર્યા છે અડધો ઇંચના ત્યાંથી આપણે એક લાઈન ખેંચી લઈશું. જે અડધો ઇંચનું માર્કિંગ છે એ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ. આ ખેંચી લીધું. એના પછી ફ્રેન્ડ્સ કટોરી જે છે એ આપણી 34ની સાઇઝની છે એટલે આપણે 1.25 ઇંચ જ વધારવાનું છે. આ લાઈન આપણે નીચે ખેંચી લઈશું અડધો ઇંચ, અને આ લાઈન અડધો ઇંચ નીચે ખેંચી લઈશું. અહીંયાથી 1.25 ઇંચ વધારશું. નીચેનું જે માર્કિંગ કર્યું છે ત્યાંથી 1.25 ઇંચ અહીંયા અને ફ્રેન્ડ્સ 1.25 ઇંચ અહીંયા. આ 1.25 ઇંચ વધાર્યા પછી
અહીંયાથી દાબનું એક માર્કિંગ અને અહીંયાથી દાબનું એક માર્કિંગ. ફ્રેન્ડ સાદી સિમ્પલ છે, આપણી નોર્મલ રીત છે એ જ છે પાછળથી. ફક્ત આ જે ભાગ છે અને આ સાઈડનું પોર્શન છે એમાં ધ્યાન રાખવાનું છે. તો આ જે અહીંયા આપણે દાબનું માર્કિંગ કર્યું છે ત્યાંથી આપણે જે 1.25 ઇંચ વધાર્યું છે ત્યાં લંબાવી લેશું લાઈન. અને એના પછી ફ્રેન્ડ્સ આ દાબના માર્કિંગથી અહીંયાના 1.25 ઇંચ પર આપણે માર્કિંગ કરી લઈશું. ગોળાઈમાં જેવી રીતના નોર્મલ આપણે કટોરીમાં કરતા હોઈએ છીએ એવી રીતના આપણે કરવાનું છે. તો આવી રીતના આપણે આ કરી લીધું છે. એના પછી ફ્રેન્ડ્સ આ જે માર્કિંગ છે ત્યાંથી આપણે એક માર્કિંગ આ કરી લેવાનું છે અને અહીંયાથી માર્કિંગ એક ફ્રેન્ડ્સ આમ કરી લેવાનું છે. ફક્ત ધ્યાન ક્યાં રાખવાનું છે કે જે જોઈન્ટ થશે ડાર્ટ પોઈન્ટની ત્યાંથી એ 1/2 ઇંચ કપડું જશે એ જ આપણે અહીંયા નીચે વધારવાનું છે. સાવ એકદમ સાદી સિમ્પલ રીત છે. આટલું ફ્રેન્ડ્સ વધી ગયા પછી આપણે કટ કરી લેવાનું છે. ઘણાને 2 પીસ કટોરી જ ફાવતી હોય છે. તો ફ્રેન્ડ્સ એકદમ સાદામાં સાદી રીત છે. 2 પીસ કટોરીનો મેઇન બેનિફિટ એ હોય છે કે ફિટિંગ સુપર આવે છે ફ્રેન્ડ્સ. અને ઘણા લોકોને 2 પીસ ફાવતી હોય તો સાદી કટોરી પહેરતા જ નથી કસ્ટમર. તો આ 2 પીસ કટોરી ફ્રેન્ડ્સ એકદમ સાદી સિમ્પલ રીતથી આજે આપણે બતાવી રહ્યા છે. તો વિડીયો લાસ્ટ સુધી જોજો. મેઇન જે થિયરી છે હવે સ્ટાર્ટ થશે આપણી. તો આપણી આ જે કટોરી છે એ કટ થઈ ગઈ છે. એના પછી ફ્રેન્ડ્સ જે સેન્ટર પોઈન્ટ છે ત્યાંથી આપણે ફોલ્ડ કરી દઈશું. સેન્ટર પોઈન્ટથી ફોલ્ડ કર્યા પછી કંઈક આવી રીતના શેપ આવશે. નાની સાઇઝ છે એટલે બે સાઈડના પાર્ટ સરખા આવે છે. મોટી સાઇઝ હોય તો એક સાઈડનો પાર્ટ થોડોક એક્સ્ટ્રા મોટો આવે છે. એના પછી ફ્રેન્ડ્સ 1.25 ઇંચનું આપણે ટક્સ લેવાનો છે. તો અહીંયા સિલાઈ માર્જિન છોડી દઈશું અને આપણી આ જે નોર્મલ કટોરી છે એ કેટલા ઇંચની છે આપણે જોઈ લઈએ. તો આ જે નોર્મલ કટોરી છે એ ફ્રેન્ડ્સ 5.25 ઇંચ 5.4 ઇંચ છે. તો આપણે 5.4 ઇંચ હોય એટલે 2.5ની માથે બીજા 2 દોરા એટલે 2.25ની આસપાસનો એક માર્કિંગ અહીંયા કરી લેશું. આ 2.25નું માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ અહીંયા એક્ઝેક્ટલી 1.25 ઇંચ વધે છે. તો ફ્રેન્ડ્સ આ જે માર્કિંગ છે એને આપણે આ ડોટ પોઈન્ટ છે એના પર ફોલ્ડ કરવાનું છે. તો આપણું ફ્રેન્ડ્સ અત્યાર સુધીનું જે કટિંગ છે એ નોર્મલ આપણી કટોરી જે કટ કરીએ છીએ એના જેવું જ છે. ફક્ત આપણે જે 1/2 ઇંચ વધાર્યું એ જોવાનું છે. તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આવી રીતના આપણે કર્યું છે કંઈ. એના પછી ફ્રેન્ડ્સ આ કટોરી જે છે એ આવી રીતના ફોલ્ડ કરી દેવાની. આ તમે જોઈ શકો છો આ કટોરી આપણે આવી રીતના ફોલ્ડ કરી દઈશું. આવી રીતના ફોલ્ડ કર્યા પછી ફ્રેન્ડ્સ આ તમે જો જે દિશામાં માર્કિંગ જાય છે એ દિશામાં જ આપણે ચટકો મારી દેવાનો છે. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો શેપ રાઉન્ડ શેપ પોતે થઈ ગયો છે. તો આ જે ડાર્ટ પોઈન્ટ છે આપણે પાછળથી જે ડાર્ટ પોઈન્ટ કર્યો હતો એ આ આપણો હતો. પણ આપણે જે ઓરિજિનલ ડાર્ટ પોઈન્ટ છે એનાથી 5 ઇંચ નીચેના ભાગમાં આપણું આમ સિલાઈ માર્કિંગ આવશે. આ તમે જોઈ શકો છો આ ઓરિજિનલ ડાર્ટ પોઈન્ટ આપણો આ છે. તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો જ્યારે તમે સિલાઈ મારશો એટલે આપણું આ સાઈડનું 5 ઇંચ અને આ સાઈડનું 5 ઇંચ અંદર જશે. તો ફ્રેન્ડ્સ આવી રીતના રાઉન્ડ શેપ પોતે જ થઈ જશે. ઘણા લોકો અહીંયાથી 5 ઇંચ કરે છે, અહીંયાથી 1/2 ઇંચ કરે છે. તો ફ્રેન્ડ્સ એ બધું કન્ફ્યુઝન વાળું હોય છે. આવી રીતના જસ્ટ જે આપણે પાછળથી ડાર્ટ પોઈન્ટ કર્યો છે ત્યાં આપણે આવી રીતના ફોલ્ડ કરી નાખવાનું અને એ ફોલ્ડ કર્યા પછી કપડું આપણે કાગળ આવી રીતના પકડી અને જસ્ટ ધ્યાન રાખવાનું આ નીચેનું કાંઈ છૂટવું ન જોઈએ. જસ્ટ આવી રીતના દબાવી લેવાનું. તો જે દિશામાં ધાર પડે છે કાગળની એ દિશામાં 2 ચટકા મારી દેવાના. એ ચટકા માર્યા પછી ફ્રેન્ડ્સ આ જે ભાગ છે એ તમે કટ કરી નાખો તો પણ ચાલે છે અને કટ ન કરો અને એમનેમ જ કપડું રાખીને સિલાઈ મારી દો તો પણ આપણી કટોરી એકદમ પરફેક્ટ 2 પીસ જેવી આવી જાય છે. 2 પીસ તો ફ્રેન્ડ્સ સિંગલ જે આપણી નોર્મલ અંદરની સાઇઝની જે કાચી કટોરી છે એનામાંથી નોર્મલ કટોરી કેવી રીતના બનાવવાની અને નોર્મલ કટોરી બનાવ્યા પછી આપણને સમજો 2 પીસ કટોરી બનાવવી હોય, ડબલ કટોરી જે બનાવવાની હોય એ કેવી રીતના બનાવવાની સાદી સિમ્પલ રીતના બતાવવાની કોશિશ કરી છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ. સાથે જ બેલ નોટિફિકેશનને દબાવી દેજો જેથી આવવાવાળા મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.